રાજકોટ જિલ્લામાં સદનસીર વિછામણ પંથકમાં આવનારા બનતી દુષ્કર્મની ઘટના જેમાંથી ભારે ચિંતા જન્માવી છે. જસદણમાં પોલીસ મથકે વધુ એક અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાતા કાયદો અને વ્યવસ્થા સામે સવાલ થયો છે. શિવરાજપુરમાં એક આતોડી કારખાને જતી યુવતીને ફોસલાવીને તેમાં અપહરણ કરીને 12 દિવસ સુધી તેને બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જે આ અંગેની પ્રાથમિક વિગતમાં મુજબ જસદણ તાલુકાના શિવરાજપુર ગામનો મોહન પરમારને 45 નામના શખ્સનો પોતાની ઇકો ગાડીમાં ભાડીને પેટે મુજબ દોરાના કારખાને લઈ જવાનું કામ જસદણ પંથકમાં મુખ્ય વયની જેમાં યુવતીને મોહન ગાડીમાં જ કામ કરવા કારખાને અવર-જવર કરતી હતી. જેમાંથી ગત 4 ડિસેમ્બર જેમાંથી રોજ મોહને ભોગ બનનાર પીડિતને કહ્યું કે હજુ કારખાને તપાસ ચોકડી ફરવા માટે ચોટીલા ગઈ છે, તેમને તેડવા માટે મોકલ્યો છે. જે બાદમાં આરોપી યુવતીને પોતાની ઇકો કાર અપહરણ કરીને જેમાંથી અમદાવાદ લઈ ગયો હતો. જે મોહનને અમદાવાદ કોઈ અજાણી જગ્યાએ યુવતીને ખોદી રાખી હતી, જ્યાં તે જાણથી મારી નાખવાની ધમકી પણ આપી. સતત 12 દિવસ સુધી યુવતીની મરજી વિરુદ્ધ આવનારા તેમાંથી દુષ્કર્મ આચર્યું. બીજી તરફમાં જે અપહરણ થયાની જે જસદણ પોલીસે હરકતમાં આવેલી પોલીસ કન્ટેક્ટિંગમાં સર્વરમાં હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ થઈ છે. જેમાં તાત્કાલિક વાડીમાં મોહન પરમારે ઝડપથી પાડ્યો છે. તે સુગામમાંથી જે પીડિત યુવતીને મુક્ત કરાવી હતી.